હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો. મિત્રો, અગાઉના 3 લેક્ચરની અંદર આપણે જે કંઈ ભણી ગયા છીએ એનું એક શોર્ટ રિવિઝન કરીને આજે આપણે ભારત ભૂમિ અને તેના લોકો એટલે કે પ્રાચીન સમયમાં ભારતની સંસ્કૃતિનો આપણે પરિચય મેળવ્યો. તેમાં તમે જોયું કે પ્રાચીન સમયમાં ભારતની સંસ્કૃતિથી પ્રભાવિત થઈને વિદેશી પ્રજાઓમાંથી અનેક પ્રજાઓ છે તે ભારતમાં આવીને સ્થાયી થઈ. આ પ્રજાઓ પોતાની સાથે પોતાની સંસ્કૃતિ લઈને આવી હતી અને એ સંસ્કૃતિમાંથી જે કોઈ સારી બાબતો હતી તે ભારતના લોકોએ પોતાની સંસ્કૃતિમાં સમાવી લીધી. આ પ્રજાઓની પાસે શું શું નવી બાબતો આપણે શીખ્યા, દેખાવે કેવી હતી એ પ્રજા અને અત્યારે એ પ્રજા કયા ભારતના વિસ્તારમાં વસવાટ કરે છે તેના વિશેની વાત છે એ કરીશું. અને આજના લેક્ચરમાં આપણે પાઠ પણ પૂર્ણ છે તે કરીશું. ત્યાર સુધીનું એક શોર્ટ રિવિઝન કરીએ તો સૌથી પહેલાં લેક્ચરની અંદર આપણે ભારતીય સંસ્કૃતિની વિવિધતા જોઈ હતી. બરાબર છે કે કઈ વિશેષતા છે એ ભારતીય સંસ્કૃતિ? તો વિષ્ણુ પુરાણમાં ભારત માટે જુદા જુદા નામો જે આપવામાં આવેલા છે, બરાબર છે, જંબુદ્વીપ, ભારતવર્ષ, ભારતખંડ, આર્યવર્ત, આવા નામો છે એ ભારત વિશે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવેલું છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ભારત દેશ છે તે હિમાલય અને સમુદ્રની વચ્ચે આવેલો છે. એટલે આપણે એ પણ સમજ્યા હતા કે હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે ભારત દેશ આવેલો છે. તેનું ઊંધું કરીને પણ આપણે સમજ્યા કે ભારતની ઉત્તરે હિમાલય છે અને દક્ષિણે સમુદ્ર છે. ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન અને વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. બીજા પ્રશ્નમાં આપણે સમજ્યા હતા કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું, તેનું કારણ આપો. તો આપણે બધા જાણીએ છીએ કે ભારત એક વિશાળ સમૃદ્ધ દેશ છે અને આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ વેપાર કરવા ભારતમાં આવી હતી કે ભારતમાં જઈને આપણે કંઈક કમાઈએ. તેવા વિચાર સાથે આ પ્રજા ભારતમાં આવી, પરંતુ ધીમે ધીમે એને ભારત ખૂબ જ ગમી ગયું અને ભારતીય થઈને જ રહી ગઈ આ પ્રજા. એટલે ભારતીય સંસ્કૃતિના મહાનદમાં આ પ્રજા ભળી ગઈ. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સંપૂર્ણ વિકાસ થયો. સંસ્કૃતિની વ્યાખ્યા આપણે જોઈ હતી કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. આ સંસ્કૃતિની વ્યાખ્યા છે તે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ. ત્યાર પછી આપણે જોયું હતું કે ભારતના વૈવિધ્યસભર વારસો, જે વારસાને આપણે 2 વિભાગમાં વિભાજિત કરેલો હતો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની અંદર આપણે વનસ્પતિ જીવન, વન્ય જીવન, ભૂમિ દ્રશ્યો અને નદીઓ તેના વિશેની ચર્ચા કરી. સાંસ્કૃતિક વારસાની અંદર આપણે જે કોઈ બાબતોનો સમાવેશ થાય છે તેમાં શિલાલેખો, ગુફાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, ગુંબજો, દસ્તાવેજો, રાજમહેલો, દરવાજાઓ, ઉત્ખનન એટલે કે ખોદકામ કરેલા સ્થળો. ટૂંકમાં સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસામાં આપણે સમાવિષ્ટ કર્યું. આની વાત છે એ આપણે કરી. શિલ્પો કંડારવાની કળાઓ. પછી ભારતના મેળાઓ આપણે જોયા, ઉત્સવો વિશેની વાત કરી. જુદા જુદા વિસ્તારમાં તમને એક કોષ્ટક લખવાનું કીધેલું હતું, બરાબર છે, કે કયા વિસ્તારમાં કયા દિવસે કયો મેળો ભરાય છે તેના વિશેની વાત કરી. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત છે તે જોયો. અને ત્યાર પછી આપણે કેટલાક પ્રશ્નોની પણ સમજ મેળવી હતી
કે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ કેવી રીતે ધરાવે છે, તો બંને એકબીજા ઉપર આધારિત છે. કેવી રીતે તેના વિશેની વાત કરી હતી. આજે આપણે જોવું છે ભારતમાં આવેલી જુદી જુદી પ્રજાઓ અને તેમાં કેવા પ્રકારના લક્ષણો છે, શારીરિક દેખાવ તેનો કેવો હતો તેના વિશેની વાત કરવી છે. તે લોકો પાસે શું હતું, કયા વિસ્તારમાંથી તેઓ ભારતમાં આવેલા હતા તેના વિશેની વાત કરવી છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે. સૌથી પહેલા પ્રજા છે તે નેગ્રીટો પ્રજા હતી. નેગ્રીટો અથવા તો નીગ્રો, હબ્સીઓ, આપણે ઘણી જગ્યાએ તમે આવા લોકોને જોતા હશો. અહીંયા ફોટામાં પણ દર્શાવેલા છે. સીધી બાદશાહ જેવા લોકો આપણે જેને કહીએ છીએ, એકદમ કાળા રંગના હોય, વાંકડિયા વાળ ધરાવતા હોય, બરાબર છે. તો તેવા છે લોકોને હબ્સી લોકો, નેગ્રીટો અથવા તો નીગ્રો છે તે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારો તો એવું પણ કહે છે કે નેગ્રીટો અથવા નીગ્રો હબ્સીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા હતા. એમસીક્યુમાં મિત્રો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે નેગ્રીટો કે હબ્સીઓ ભારતમાં કયા વિસ્તારમાંથી આવેલા છે, અથવા તો આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલી પ્રજા કઈ હતી. તો નેગ્રીટો કે હબ્સી પ્રજા. નેગ્રીટો પ્રજાનો શારીરિક દેખાવ કેવો હતો એ પ્રશ્ન પણ પૂછાય. તો તેઓ વર્ણે શ્યામ એટલે કે કાળા રંગના હતા. તમે અહીં જોઈ શકો છો નેગ્રીટોનો ફોટો આપણે બાજુમાં મૂકેલો જ છે. 4 થી 5 ફૂટની જ ઊંચાઈ ધરાવતા હતા અને માથે વાંકડિયા વાળ છે તે ધરાવતી પ્રજા છે તે નેગ્રીટો પ્રજા હતી. 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે પ્રાચીન ભારતની પ્રજા તરીકે નેગ્રીટોનો પરિચય આપો. તો તમારે આટલો જવાબ છે એ લખવાનો છે કે નેગ્રીટો અથવા તો નીગ્રો જાતિના લોકો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. એમસીક્યુમાં એમ પૂછાય કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે, બરાબર છે. પછી દ્રવિડો ને આર્યોન, અલ્પાઇન, ડિનારિક, મોગોલોઇડ, જેના વિશે આપણે આગળ ભણવાના છીએ, તેવા જવાબમાં છે એમસીક્યુ મૂકેલા હશે તો તમારે એમાં નેગ્રીટો લખવાનું છે. ખાલી જગ્યામાં પૂછાય તો પણ યાદ રાખજો. ભારતની સૌથી પ્રાચીન પ્રજા નેગ્રીટો છે અને નેગ્રીટો ભારતમાં ક્યાંથી આવેલા હતા, તો આફ્રિકામાંથી આવેલી આ પ્રજા છે. શારીરિક દેખાવ કેવો છે, તો કે વર્ણેશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા લોકો છે તે નેગ્રીટો પ્રજા છે. બીજી પ્રજા છે દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના જ હતા. એટલે જેમ નેગ્રીટો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા હતા એમ નહીં, દ્રવિડો છે એ પ્રાચીન સમયથી ભારતમાં જ વસવાટ કરતી પ્રજા હતી. તેઓ સિંધુ ખીણ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. દ્રવિડ પ્રજા છે તે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો, કે સિંધુ ખીણની સંસ્કૃતિનું સર્જન છે આ દ્રવિડોએ કરેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપણે આગળ પણ વાત કરી કે સિંધુ નદીના કિનારે જે સંસ્કૃતિનો વિકાસ થયો તે સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને એના વિશે જ આપણે આગળના પછીના પાઠમાં પણ ભણવાના છીએ. આ દ્રવિડોએ માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા શિવની પૂજાની સમજ આપી હતી. રસ મૂળ ભારતના, અને તેઓએ પ્રાચીન સમયથી જ કીધું હતું કે દેવી રૂપે માતા દેવી પાર્વતીની પૂજા આપણે કરીએ છીએ અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા કરવાની સમજ છે એ કોણે આપેલી છે આપણને? દ્રવિડ લોકોએ. પ્રકૃતિ પૂજા, જેમાં પ્રકૃતિના જુદા જુદા અંશ, વૃક્ષ છે, પહાડ છે, નદી છે, આ બધાની પૂજા કરવી, તેવું તે દ્રવિડોએ છે એ આપણને જણાવેલું છે. અને આજે પણ આપણે કરીએ છીએ કે વૃક્ષોની પૂજા કરીએ છીએ. તુલસીનો છોડ છે એ આપણે પવિત્ર ગણીએ છીએ, રોજ તેની પૂજા કરીએ છીએ. નદીઓની પૂજા કરીએ છીએ, પહાડોની પૂજા કરીએ છીએ. તો પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા, કેમ આપણે ગાય માતાને દેવી 33 કરોડ દેવતાઓનો તેમાં સમાવેશ થયેલો છે એમ ગણીને તેની પૂજા કરીએ છીએ. એવી જ રીતે જુદા જુદા પ્રાણીઓને આપણે જુદા જુદા દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકારીને તેની પૂજા કરીએ છીએ. તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી.
કે ઈશ્વરને ખુશ કરવા માટે, ભગવાનને ખુશ કરવા માટે ધૂપ દીપ અને આરતીથી તેઓની પૂજા કરવાની પ્રથા છે એ કોણે વિકસાવી હતી? દ્રવિડોએ. આ એમસીક્યુ વારંવાર પૂછાયેલો છે અને પૂછાઈ શકે એવો પણ છે કે માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા શિવની પૂજાનો ખ્યાલ કોણે આપેલો છે? તે દ્રવિડોએ આપેલો છે. આગળ આપણે આર્યો વિશે ભણશું ને ત્યારે વિગતે ચર્ચા કરશું. આર્યોએ યજ્ઞ યાગાદિથી પૂજા કરવાની વિધિ છે એ આપણને આપી હતી, એટલે કે હવન કરવા, જુદા જુદા દેવી દેવતાઓને ખુશ કરવા માટે હવન કરીને તેમને ખુશ કરી શકાય તેવું આર્યોએ શીખવેલું હતું. દ્રવિડોએ શું કીધું કે ધૂપ દીપ, દીપ એટલે દીવો, ધૂપ એટલે આપણે જે નવરાત્રિમાં ને ધૂપ કરતા હોઈએ છે તે, અને આરતી વડે છે એ દેવી દેવતાઓની પૂજા છે એ કરવી જોઈએ. તેઓમાં માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા, એટલે કુટુંબમાં મુખ્ય હોદ્દાનું મોભાનું સ્થાન છે એ માતાનું હતું. તેઓ આકાશી ગ્રહો, તે સમયે તેઓ આકાશી ગ્રહો કે અવકાશમાં જુદા જુદા ગ્રહો રહેલા છે. પૃથ્વી સિવાય પણ મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બધા ગ્રહો છે અવકાશમાં રહેલા છે. તેના વિશેની વાત તેમણે કરેલી હતી. હોડી બનાવવાની પ્રથા છે તે લોકો જાણતા હતા, કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિના તેઓ સર્જકો છે, એટલે નદી કિનારે હોડીઓ બનાવવી. તરાપા તમે કદાચ કોઈ ફિલ્મોમાં કેવી રીતે જોયેલા હશે. હોડી જેવું તે નદીની અંદર વાંસથી એક ચોરસ લાકડાનું પ્લેટફોર્મ જેવું બનાવવામાં આવે છે અને તેને હલેસા મારીને એક સ્થળેથી બીજા સ્થળે જળ માર્ગે જવા માટે તેનો ઉપયોગ છે કરવામાં આવે છે. તેને તરાપા કહેવાય. કાંતવું, કપાસમાંથી કાપડ બનાવવા માટે તેને કાંતવું પડે છે. તે વણવું, એટલે કે પછી એના દોરા બનાવીને તેને વણવું અને પછી તેમાં રંગ કરવો, તેની જાણકારી તેઓની પાસે હતી. એટલે હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી આ દ્રવિડ લોકો પાસે હતી. ઉત્તર ભારતના આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારત તરફ સ્થાયી થયા. દ્રવિડ કુળની ભાષા, ચોથા પાઠમાં આપણે એના વિશે વિગતે ભણવાના છે, પણ ખાસ યાદ રાખજો 4 ભાષા દ્રવિડ કુળની છે જે દક્ષિણ ભારતમાં આજે પણ બોલવામાં આવે છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. દક્ષિણ ભારતની અંદર બોલતા લોકોમાં આ ભાષાઓ છે એ જોવા મળે છે. દ્રવિડ કુળની કઈ 4 ભાષાઓનો નીચેનાથી કઈ ભાષાનો સમાવેશ દ્રવિડ કુળની ભાષાઓમાં થતો નથી એવો પ્રશ્ન પૂછાય તો તમને ખબર હોવી જોઈએ 4 ભાષા કઈ હતી? તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. નીચે ઓપ્શનમાં છે 3 ભાષા તો આપેલી જ હશે, એક ભાષા નહીં હોય, બરાબર છે? એટલે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી એવી કોઈ ભાષા આપેલી હોય તો એ દ્રવિડ કુળની ભાષા ન હતી. આજે પણ દક્ષિણ ભારતમાં 4 ભાષાઓનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ત્યાર પછી ભારતમાં આવેલી પ્રજા છે તે મોગોલોઇડ, કિરાત પ્રજા. આ પ્રજા ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવી. તેમણે ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેનું ભારતીયકરણ થયું. તમે જોઈ શકો છો અહીં મોગોલોઇડ પ્રજા, આપણે જેને કહીએ છીએ ને ચીના જેવા, બરાબર છે? આપણી સામાન્ય ભાષામાં આપણે જેને ચીના જેવા કહીએ છીએ તે લોકો મોગોલોઇડ પ્રજા છે. તેનો શારીરિક દેખાવ કેવો હતો? તો કે પીળો વર્ણ, એટલે સ્કિન છે એકદમ પીળા રંગ જેવી, વ્હાઈટ એકદમ હોય છે, પીળા રંગ જેવી દેખાતી હોય છે. ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, ઉપરની તરફ ઉપસેલા હોય તેવા ગાલ, બદામ આકારની આંખો, બરાબર છે? અને ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી, બરાબર છે? ચપટું નાક એટલે ઉપરની તરફ આવી રીતે ચોંટેલું હોય તેવું તેમની શારીરિક વિશેષતા હતી. મોગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેને કિરાત પણ તરીકે પણ ઓળખાતા હતા. કે પીળો વર્ણ છે તેમનો શરીરનો રંગ છે એ પીળો રંગ હોવાથી તેને કિરાત પ્રજા પણ કહેવામાં આવતી હતી. ઓસ્ટ્રેલોઇડ પ્રજા પ્રાચીન ભારતની પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે તે પણ અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા હતી. અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા
તેનો શારીરિક દેખાવ છે તે કેવા પ્રકારનો હતો? તો રંગેશ્યામ, લાંબુ અને પહોળું માથું, તમે એ જોઈ શકો છો તેમની શારીરિક વિશેષતા કે રંગેશ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. એટલે ઓસ્ટ્રેલોઇડ પ્રજા જ છે. જેમ મોગોલોઇડને કિરાત પ્રજા કહેવામાં આવતી હતી. શું કામ? કારણ કે એનો રંગ પીળા રંગનો હતો. તેવી રીતે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે તેને આર્યો લોકો, જે છેલ્લે આવેલી સૌથી વધુ વિકસિત પ્રજા હતી, તેમણે ઓસ્ટ્રેલોઇડ લોકોને નિષાદ પ્રજા તરીકે ઓળખાવેલી હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર છે તેની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો છે તે જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા પાસે શું હતું નવું? તો કે તે લોકો માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કૌશલ્યો તેમજ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. આ પ્રકારની પ્રજા હતી ઓસ્ટ્રેલોઇડ પ્રજા. અને ભારતમાં સૌથી વધુ વિકસિત પ્રજા, આપણી અંદર જેના લક્ષણો જોવા મળે છે તે પ્રજા કઈ? આર્ય. બરાબર છે? આપણે ઘણી વખત તમે પણ સાંભળેલું હશે, આર્યપુત્ર. પ્રાચીન ભારતમાં લોકો છે એકબીજાને આર્યપુત્ર, પત્ની પોતાના પતિને આર્યપુત્ર તરીકે ઓળખાવતી હતી. બરાબર છે? અથવા તો તે નામથી છે એ સંબોધતી હતી. શું કામ? કારણ કે આર્ય પ્રજા છે તે પ્રજા છેલ્લે આવેલી અને સૌથી વધુ વિકસિત પ્રજા હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ હતા. કે આપણે બધા જ છીએ તે આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ. નિર્માતાઓ એટલે નિર્માણ કરનારા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. કે પ્રાચીન ભારતમાં હિન્દુઓ છે તે આર્ય પ્રજા તરીકે ઓળખાતા હતા. અને અન્ય સમકાલીન એટલે તે સમયની બીજી પ્રજાઓ કરતાં આ લોકો છે તે સૌથી વધુ વિકસિત હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞ યાગાદિની ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશોમાં આર્યવર્ત નામ અપાયું હતું. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેથી તેને સપ્ત સિંધુ પણ કહેવામાં આવે છે. જેમ પંજાબમાં 5 નદીઓ છે, તેમ વાયવ્ય દિશાએ અન્ય જે બીજી નદીઓ છે તે 7 નદીઓના કારણે આર્યો છે તેને સપ્ત સિંધુ પ્રદેશ છે તે કહેવામાં આવતો હતો. એટલે કે 7 નદીઓનો પ્રદેશ. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરત ભૂમિ, ભારતખંડ કે ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. આ આર્યોની જ દેન છે કે જેના લીધે આપણો દેશ છે તે ભારત ભૂમિ તરીકે ઓળખાયો છે. તેના રાજા ભરત ઉપરથી પહેલાં ભારતખંડ કહેવામાં આવતું હતું, પછી ભારત વર્ષ અને છેવટે ભારત. અત્યારે આપણે જે નામથી ભારત દેશને સંબોધીએ છીએ તે નામ. આ પ્રમાણે આર્ય પ્રજા છે તે નોર્ડિક પ્રજા પણ કહેવાય છે. તે પણ યાદ રાખજો. આર્ય પ્રજાની પાસે ઘણી બધી બાબતો છે એ શીખવા જેવી હતી અને તેણે ભારતીય સંસ્કૃતિના મુખ્ય નિર્માતાઓ તરીકે આર્ય પ્રજાને આપણે ગણાવી શકીએ છીએ. પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાનો પરિચય આપો. તેવો પ્રશ્ન તમને પૂછાય તો આ પ્રજા છે એ 3 પ્રજાના એક જ નામ શું કામ? અથવા તો એક જ લક્ષણો ધરાવતી હતી તે માટે આ પ્રજાનો ભેગો જ પ્રશ્ન છે એ તમને મૂકેલો છે. આ પ્રજા મધ્ય એશિયામાંથી 3 પ્રજાઓ આવેલી હતી, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજા મધ્ય એશિયામાંથી આવેલી હતી. આ 3 જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના અંશો ગુજરાત,
સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં વ્યાપકપણે જોવા મળે છે. ત્યારબાદ પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? એટલે કે આ પ્રજાઓ, તો દાખલા તરીકે આપણે અહીંથી અમેરિકા જઈએ, બરાબર છે, તો ઘણા લોકો છે એ પછી અમેરિકામાં સ્થાયી થઈ જાય, થાય છે ને. તો આ પ્રજાઓ છે તે ભારતમાં આવી અને પછી ભારતમાં જ સ્થાયી થઈ ગઈ. ભારતમાંથી જે કંઈ સારી બાબતો હતી તેણે પોતાની સંસ્કૃતિમાં અપનાવી લીધી. પોતાની સંસ્કૃતિમાં જે કોઈ સારી બાબતો, પોતાની પાસે જે કોઈ નવી આવડતો હતી તેણે ભારતના લોકોને આપી. અને આ રીતે વિદેશી પ્રજા છે તે ભારતમાં આવીને ભારતની જ બનીને રહી ગઈ. અને એટલા માટે આ સંસ્કૃતિનું ભારતીયકરણ થયું. સમય જતાં ધીમે ધીમે આ લોકો છે લગ્ન સંબંધોથી જોડાવા લાગી એક પ્રજા બીજી પ્રજાની સાથે. ભારતીયોની સાથે પણ તેઓ લગ્ન સંબંધોથી જોડાયા. અને લગ્ન સંબંધી જોડાય એટલે દાખલા તરીકે અહીંથી કોઈ વ્યક્તિ છે એ અમેરિકા જાય ને અમેરિકાની વ્યક્તિની સાથે લગ્ન સંબંધી જોડાય એટલે અમેરિકાની સંસ્કૃતિમાંથી પોતે કેટલીક બાબતો શીખે અને એ રીતે તેનું ભારતીયકરણ અમેરિકની બની જતા હોય છે. તો આ રીતે જુદી જુદી પ્રજાઓ છે તે ભારતમાં આવી તો તેનું ભારતીયકરણ છે તે આ પ્રમાણે થયું હતું. ભારતમાં આવેલી વિવિધ પ્રજાની સંસ્કૃતિના સમાવિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. એટલે કે લગ્ન સંબંધોથી એક બીજી પ્રજા, દાખલા તરીકે આર્યો છે એ દ્રવિડોની સાથે લગ્ન સંબંધી જોડાય એટલે બેયની સંસ્કૃતિ ભેગી થાય ને. તો આ રીતે છે તે લોકોનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓમાં પણ સમન્વય થતો ગયો. કે બધાની એક ચોક્કસ પ્રકારની વિશિષ્ટ રહેણી કરણી હતી, અલગ અલગ ભાષાઓ હતી. આપણે જોયું હતું દ્રવિડ કુળની 4 ભાષાઓ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. બરાબર છે. આર્યો મોટે ભાગે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા. તો પોતપોતાની ભાષાઓનું આ બધાનું શું થયું? સંમિશ્રણ છે તે થતું ગયું. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી મળી ગઈ કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, એટલે કે તેમનું ભારતીયકરણ થયું. ત્યારબાદ છેલ્લો ટોપિક છે આપણા પાઠનો કે આટલો સરસ આપણો વારસો છે જેના વિશે આપણે બધા જ ભણીએ, બરાબર છે. તો આ વારસાને જાળવી રાખો, કારણ કે અત્યારે આપણું શું થઈ રહ્યું છે? પશ્ચિમીકરણ, બરાબર ને. કે આપણી મૂળ સંસ્કૃતિને આપણે ભૂલીને વિદેશી સંસ્કૃતિને આપણે અપનાવતા થયા છીએ. તો આ વારસાને જાળવી રાખવો તે પણ ખૂબ જ જરૂરી છે. અને તેના માટે બંધારણમાં આપણને કેટલીક ફરજો આપેલી છે. મિત્રો, આપણી મૂળભૂત ફરજો તમે ધોરણ 9માં ભણી ગયા છો અને પાઠ્યપુસ્તકમાં પણ બીજા પાને તમને મૂળભૂત ફરજો આપેલી હોય છે. એમાં તમે જોશો ને તો પણ તમને વારસા માટેની 3 મૂળભૂત ફરજો જોવા મળશે, 6 જ અને ટ. પાઠ્યપુસ્તકના બીજા પાના ઉપર તમે મૂળભૂત ફરજોમાં 6ઠ્ઠી, 7મી અને 9મી મૂળભૂત ફરજ જોશો તો આ 3 ફરજો તમને છે અહીં દર્શાવેલી છે. એ જ ફરજો તમને ત્યાં પણ જોવા મળશે. આપણે જોઈએ તો આપણા વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આપણા બંધારણના અનુચ્છેદ 51 ક માં અનુચ્છેદ 51 ક ની અંદર મૂળભૂત ફરજો આપેલી છે, જેમાં વારસાને લગતી 3 ફરજો તેમાં દર્શાવેલી છે. એ ફરજો છે એ પ્રાકૃતિક વારસાને પણ અનુસરે છે અને સાંસ્કૃતિક વારસાને પણ. તો 51 ક ની અંદર 6 જ અને ટ યાદ રાખજો. કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજો આપેલી છે? તો કે 51 ક માં 6 જ અને ટ. તમે અનુક્રમે જોશો ને તો 6, 7 અને 9 આવશે, બરાબર છે. 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9 ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના
સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા દાખવવી. બરાબર છે. ઈસેમાં કીધેલું છે 6 માં 51 ક 6. દેશના જંગલો, નદીઓ, તળાવો, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું અને બધા જીવો પ્રત્યે દયા દાખવવી તે. બીજી ટ, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. ત્યાર પછી આપણા પ્રાકૃતિક વારસાના પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોએ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચતું અટકાવવું. ભારતના પ્રાકૃતિક રમ્ય ભૂમિ દ્રશ્યની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતા જાળવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ આપણી મૂળભૂત ફરજો છે. 51 ક 6 જ અને ટ. બરાબર છે. આ ફરજોને છે તે આપણે સમજીને તેનું મૂલ્ય છે તે મુજબ જ કામ છે એ કરવું. કે આપણા સમન્વિત સાંસ્કૃતિક વારસાના મૂલ્ય સમજી તેની જાળવણી કરવી, જંગલો, નદીઓ, તળાવો, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને રક્ષણ કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ છે આમાં કરવામાં આવેલો છે. મિત્રો, આમ પ્રકૃતિએ જે ભૂમિ દ્રશ્યો ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતા આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળે વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ છે એ પ્રાપ્ત થયેલી છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તકો પૂરી પાડે છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. આમ આપણો વારસો છે તે પ્રાચીન સમયથી ખૂબ જ સમૃદ્ધ છે તે રહેલો છે. આ સાથે જ પાઠ છે અહીંયા પૂરો થાય છે. મિત્રો, આ પાઠ આપણે અગાઉ ચર્ચા કરી છે પણ ફરીવાર કરી લે. ફેરબુકની અંદર તમારે શું લખવું એ તમારો પ્રશ્ન છે. હું જે રોજ તમને સ્લાઇડ લખવાનું કહું છું એ તો તમારું હોમવર્ક હોય છે. બરાબર છે. પાઠની પાછળ જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે તે તમારે ફેરબુકમાં લખવાના છે. વ્યવસ્થિત પાકી બુક છે એ બનાવવાની છે. ઉપર પાઠનું હેડિંગ આપવાનું છે. પછી સ્વાધ્યાયના પ્રશ્નો MCQથી શરૂ કરી જેટલા સ્વાધ્યાયમાં જે આખો સ્વાધ્યાય ટૂંકમાં ઘણા એવું સમજે છે કે સ્વાધ્યાયના પ્રશ્નો એટલે સ્વાધ્યાયની અંદર જે ક્વેશ્ચન આન્સર હોય એ જ લખવાના છે. એવું નથી. સ્વાધ્યાયની અંદર જે કંઈ આપેલું છે તે દરેક વસ્તુ છે એ તમારે ફેરબુકની અંદર તેની નોંધ કરવાની છે. આપણે પાઠ પણ પ્રશ્ન સ્વરૂપે જ ભણેલા છીએ એટલે સ્વાધ્યાય તમને સોલ્વ કરવામાં ખૂબ જ સરળતા છે એ રહેશે. ફેરબુકના માર્ક્સ હોય છે, ઇન્ટરનલના જે સ્કૂલમાંથી માર્ક્સ મૂકવાના હોય છે તે ફેરબુકમાંથી મૂકવાના હોય છે. એટલે ફેરબુક વ્યવસ્થિત રીતે પાઠ પૂરો થાય એટલે તરત જ ફેરબુક છે તેનો સ્વાધ્યાય છે એ ફેરબુકની અંદર લખી નાખો. ફેરબુકમાં પાઠનો ક્રમ છે એ તમારે જળવાશે નહીં, તે ચાલશે. કારણ કે આપણે ઇતિહાસનો પાઠ લેતા હોય, ભૂગોળનો પાઠ લેતા હોય, નાગરિક શાસ્ત્ર, સમાજશાસ્ત્ર એવી રીતે ક્રમમાં પાઠ છે એ લેતા હોય તો પહેલો પાઠ પછી 15મો પાઠ તમારે લખાય તો કાંઈ વાંધો નહીં. બરાબર છે. પણ ફેરબુક છે એ વ્યવસ્થિત રીતે ચોખ્ખી અને સરસ મજાની છે એ તમારે બનાવવાની છે. ફેરબુકના પ્રશ્નો છે સ્વાધ્યાયના તે તમે જોયા હશે કે બધા જ પ્રશ્નો છે એ આગળ આપણે ભણી ગયા છે. કે આર્ય અને દ્રવિડ પ્રજાની વિગત આપો તો તે આજે જ આપણે ભણ્યા છીએ. સંસ્કૃતિનો અર્થ સમજાવી તેની વિગત સમજાવો તે પણ સ્લાઇડમાં આપણે પ્રશ્ન જોયો છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તે પણ ભણ્યા છીએ. આપણે MCQ છે એ સોલ્વ કરીએ તો લોકમાતા શબ્દ કોના માટે પ્રયોજવામાં આવે છે તેવો તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. તો MCQના જવાબ જોયા વગર પણ તમે હવે આ પ્રશ્નનો જવાબ આપી શકો કે લોકમાતા શબ્દ છે તે કોના માટે આપણે વાપરીએ છીએ? નદીઓ માટે.
બરાબર ને, નદીઓને લોકમાતા. શું કામ? કારણ કે ભારતની સંસ્કૃતિ છે આ નદી કિનારે વિકાસ પામેલી સંસ્કૃતિ છે, એટલા માટે નદીઓ માટે લોકમાતા શબ્દનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત પછીનો MCQ છે, નીચેનામાંથી પૈકી કઈ જોડણી સાચી છે? બરાબર છે, તો જો શારદાપીઠ સોમનાથ તે ખોટી છે. શારદાપીઠ ક્યાં છે? દ્વારકા. બરાબર છે. પોળો ઉત્સવ વડનગર તે ખોટું છે. પોળો ઉત્સવ ક્યાં છે? વિજયનગર. અને વડનગરમાં શું છે? તાનારીરી ઉત્સવ. તે પણ જો તમે MCQ સોલ્વ કરતા હોય ને તો ખાસ આ રીતે સોલ્વ કરજો, એટલે તમને તમારા જ્ઞાનમાં વધારો થશે કે પોળો ઉત્સવ છે એ તો વિજયનગરમાં છે અને વડનગરમાં શું છે તો કે તાનારીરી ઉત્સવ છે. સોમનાથ શું છે તો કે દ્વાદશ જ્યોતિર્લિંગ છે. ત્યાં શારદાપીઠ નથી આવેલી. તો શારદાપીઠ ક્યાં આવેલી છે તો કે શારદાપીઠ તો છે એ દ્વારકામાં આવેલી છે. બરાબર છે. 4 ધામમાંનું એક ધામ દ્વારકા છે અને સોમનાથ છે એ 12 જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે તે સોમનાથ છે. સાચી જોડણી છે ઉત્તરાર્થ નૃત્ય મહોત્સવ મોઢેરા. મોઢેરામાં બીજું શું આવેલું છે? સૂર્ય મંદિર. અને સૂર્ય મંદિરમાં જ આ ઉત્તરાર્થ નૃત્ય મહોત્સવ છે તેની ઉજવણી કરવામાં આવે છે. સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. અહીંયા શું આપેલું છે? ભાવનગર. બરાબર છે. એટલે ઈ જોડકું પણ ખોટું છે. સીદી સૈયદની જાળી તો કે અમદાવાદ આવશે અને ભાવનગરમાં શું આવશે? શેત્રુંજય પર્વત. બરાબર છે. કારણ કે પાલીતાણામાં આવેલો છે પણ જિલ્લો ભાવનગર લાગુ પડશે. આ ઉપરાંત ભાવનગરમાં નકળંગનો મેળો તે પણ આવશે. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાઓનો સમાવેશ કરી શકાય નહીં? તો કે દ્રવિડ કુળની કઈ ભાષાઓ છે? મુખ્ય 4 ભાષાઓ છે. કઈ કઈ? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષા છે. આ 4 ભાષામાં કઈ ભાષા આમાં નથી? તો અહીંયા છે તમિલ, કન્નડ અને મલયાલમ ભાષા આપેલી છે. બરાબર છે. હિન્દી ભાષા છે તે દ્રવિડ કુળની ભાષા નથી. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડ કુળની ભાષા છે. હિન્દી ભાષાનો સમાવેશ આપણે તેમાં કરવાનો નથી. એટલે અહીંયા જવાબ આવશે હિન્દી ભાષા. સાથે જ આ પાઠ છે એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.